ભુજ તાલુકા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળતી માહિતી મુજબ ગફૂર મામદનું હત્યાર ઉંમર વર્ષ 34 સાસાપુરા નગર ભુજ અને સાહિલ ઈસા મોખા ઉંમર વર્ષ 22 મોખા ફળિયું નાના વરનોરા ભુજ તરફથી આવી રહ્યા હતા। તેમના લોડિંગ વાહનમાં એલ્યુમિનિયમના વાયરોના ગોચડા મળી આવ્યા। તપાસમાં જાણવા મળ્યું કે આ વાયર ચોરી દ્વારા મેળવવામાં આવ્યા હતા। બંને આરોપીઓ પાસેથી કુલ 500 કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયરો જેની કિંમત ₹75,000 અને લોડિંગ વાહન જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BX8166 જેની કિંમત ₹3 લાખના મૂલ્યનું કબજે કરવામાં આવ્યું છે। પોલીસે બંને પકડાયેલા આરોપીઓની BNS કલમ 35(1) હેઠળ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ તપાસ હેઠળ અબ્દુલ અબલો મમણ, રેહાન ઉર્ફે મોટુડુ અને રજાક ઉમર મમણ સામે પણ કાર્યવાહી ચાલુ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।